પ્રણામ બધા જ પુણ્યશાળીઓ સુખ સાતામાં હશો। જય ગિરિરાજ, જય આદિનાથ। શ્રી શત્રુંજય આરોગ્ય રથ એટલે કે મોબાઈલ એમ્બ્યુલન્સ ક્લિનિક જે શ્રી શત્રુંજય તીર્થ અને એના 10 થી 15 કિલોમીટરના રેડિયસમાં રહેલા ગામોમાં જે ફ્રીમાં મેડિકલ સર્વિસીસ, ફ્રી મેડિસિન્સ જે આપી રહ્યું છે એની મુલાકાત લીધી। સૌપ્રથમ શ્રી શત્રુંજય યુવક મંડળ અને આનંદજી કલ્યાણજી પેઢીની ખૂબ અનુમોદના કરીએ કે જેમણે આ સદભાવનાનું અદ્ભુત કાર્યની શરૂઆત કરી અને જેમાં જૈન ગેમ્સ ગ્રુપ લંડન છેલ્લા 2 મહિનાથી આ મોબાઈલ એમ્બ્યુલન્સનું માસિક એટલે કે મંથલી એક્સપેન્સનો લાભ લઈ રહી છે। આ મોબાઈલ એમ્બ્યુલન્સની મુલાકાત લેતા બહુ જ આનંદ આવ્યો। સવારે 8:30 વાગે 8:30 થી ચાલુ થઈ અને બપોરે 12 વાગ્યા સુધી અલગ અલગ 2 ગામોમાં ફર્યા અને આખું મેનેજમેન્ટ અને સિસ્ટમને સમજ્યા। દરેક ગામોમાં પહેલેથી ઇન્ફોર્મ થઈ જાય કે આજે એમ્બ્યુલન્સ આવવાની છે। ધન્યવાદ તો ગ્રામના સરપંચોનું કે જે એમની જગ્યા આપણા ડૉક્ટર માટે આપે છે। લોકો ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી દવાની ચિઠ્ઠી લખાવી આપણા જ એમ્બ્યુલન્સમાં રહેલા જે કમ્પાઉન્ડર છે એમની પાસે જઈ ફ્રી મેડિસિન પણ એમને આપવામાં આવે છે। બહુ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આનંદ થશે તમને જાણીને કે માર્ચ મહિનામાં આ ક્લિનિક એટલે કે આ મોબાઈલ એમ્બ્યુલન્સ દ્વારા 2317 પેશન્ટ્સનો લાભ આપણને મળ્યો છે। જેમને પણ આ મોબાઈલ એમ્બ્યુલન્સની વિઝિટ લેવી હોય શત્રુંજય તીર્થમાં તો ખાસ પહેલેથી જણાવજો તો તમને એની વ્યવસ્થા કરી દેવામાં આવશે। આવા શત્રુંજય તીર્થ રક્ષાના અદ્ભુત કાર્યોમાં જોડાતા રહેજો અને આ મોબાઈલ એમ્બ્યુલન્સ ક્લિનિકમાં દર મહિને જે પણ તમને યથાશક્તિ લાભ લેવો હોય તો ખાસ જૈન ગેમ્સ ગ્રુપ લંડનને કોન્ટેક્ટ કરજો। જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તે સવી હું મન વચન કાંઈ મિચ્છામી દુક્કડમ। આપણે ગામના લોકોનો એક નાનકડો એવો ફીડબેક પણ સાંભળીએ અને જાણીએ કે એમને કેટલી શાંતિ અને સમાધિનો અનુભવ આ મોબાઈલ ક્લિનિક દ્વારા મળ્યો છે। પ્રણામ। પૂછો આ લોકોએ દવા લીધી છે, પૂછો તો હજી કેમ લાગે છે? સારું લાગે છે? પહેલાં કેટલું દૂર જવું પડતું દવા લેવા? પહેલાં લાંબે જવું પડતું? એક પાલિકા જવું પડતું? અહીંયા ઘરે સુધી આવે છે એમ્બ્યુલન્સ આ દવાખાનો સારું લાગ્યું? એક વખત એટલે આજે બરાબર ન થયું હોય તો કાલે પાછા આવો ને તો પછી પાછા એ લઈ રાહત થઈ જાય છે, રાહત થઈ જાય છે। તો આ કોના કૃપાથી ચાલે છે? કોની? હા, ભગવાન દાદા આદિશ્વર દાદાની કૃપા છે। આદિશ્વર દાદાની કૃપા છે તમને સાજુ ભગવાન હા, બસ આદિશ્વર દાદાની કૃપા છે એનાથી ચાલે છે। સરસ સરસ। બરાબર છે બધું? બરાબર જ છે, હું કઈ રેડી છે। તમે આ ગામના છો? આ ગામનો છો? આ કેટલા એટલે આ 2 મહિનાથી સ્ટાર્ટ થયું એની પહેલા અને પછીમાં ફરક લાગે છે? દવા લેવા બહાર જવાનું છે નકર અહીંયા બાજુમાં ઘેટી છે, પાલિકાના 12 કિલોમીટર છે, અહીંયા ગમે અહીંયા જતા પણ હવે અહીંયા સાહેબ આવશે ને પછી બહાર નહીં જતા અને હું એમ કે નાના ગાડી થઈ જાય। સરસ। દવાનું રિઝલ્ટ બહુ સારું છે અને અમારે બહુ ઘેટી જવું પડતું, કોઈને જવું પડતું નથી। આ નાના માણસો આવા બધા છે અને બહુ ધક્કા રહેતા એ બિલકુલ ધક્કા એ લોકોને બંધ થઈ ગયા અને આ વગર પૈસે બધાનું કામ થઈ ગયું। આમાં કોકડી વાહન હોય ન હોય કોક હાલીને જાય। બરાબર।